મારા બાળકો રાત્રે દૂધ માંગતા તો મારી પત્ની ફીડરમાં પાણી નાખીને આપી દેતી અને તે ચૂપચાપ પી લેતા. મને એવું જ લાગતું હતું કે તાણે દૂધ આપી દીધું છે, જ્યારે મારી મા એ બધી વસ્તુઓને તાળું લગાવીને રાખી હોય અને બધા પૈસા હું માને આપી દેતો હતો, કારણ કે તે કહેતી હતી હું ઘર ચલાવી રહી છું. એક દિવસ હું કામ પરથી પાછો ફરી રહ્યો હતો કે મારી નજર કચરાના ઢગલા પર પડી, જ્યાંથી મારો દીકરો બ્રેડ ઉઠાવી રહ્યો હતો. મને જોઈને બોલ્યો, માને ભૂખ લાગી છે. તો મારું માથું ફરી ગયું અને તેને લઈને ઘરે પહોંચ્યો તો સામે, માં ભૂખ લાગી છે, ફીડર આપી દો ને. મારા નાના દીકરાએ ઊંઘમાંથી ઉઠીને અચાનક ફીડર માંગ્યો તો મારી પત્નીએ ગભરાઈને મારી તરફ જોયું અને કહેવા લાગી, હા હા આપું છું, તું સૂઈ જા. દીકરો મારી તરફ જોવા લાગ્યો તો મેં તેને પોતાની પાસે બોલાવી લીધો અને કહ્યું, અહીં જ ફીડર લાવીને આપી દે, હું પોતે તેને પીવડાવી દઉં છું. મેં દીકરાને ઉઠાવીને પોતાના ખોળામાં લંબાવી લીધો. તે મારી સાથે મસ્તી કરવા લાગ્યો. મારો દીકરો 2 વર્ષનો હતો, પણ અત્યંત ચાલાક હતો. પોતાની ઉંમર કરતાં કેટલાય ગણા વધારે સમજદાર હતો. તે મારી સાથે રમવા લાગ્યો તો મારી પત્ની પણ બરાબરમાં આવીને બાજુમાં સૂઈ ગઈ. ફીડર તેણે મારી પાસે રાખી દીધું હતું. રમતા રમતા તેણે ફીડર માંગ્યો તો તે કહેવા લાગી, ચાલ પહેલા જઈને પોતાની જગ્યા પર સૂઈ જા, પછી ફીડર પી લીજે. દીકરાએ મોં બગાડતા મારી ગોદમાંથી નીકળીને પોતાની જગ્યા પર જઈને સૂઈ ગયો અને ફીડર પીવા લાગ્યો. મેં કહ્યું, મને પકડાવી દેતી ફીડર, હું પોતે પીવડાવી દેત. તેનું મારી પાસે બેસવાનું કેટલું મન હતું, પણ તે તેને દૂર મોકલી દીધો છે. મારી વાત સાંભળીને તે હસી પડી અને બોલી, દીકરાની જીભ એટલી લાંબી છે, દરેક વાતનો તેની પાસે પહેલાથી જવાબ હાજર હોય છે. તો ફીડર પોતે નથી પી શકતો, તેના માટે બાપને નખરા કેમ બતાવી રહ્યો છે? તેની વાત સાંભળીને હું હસી દીધો અને કહ્યું, સારું. તો મારી પત્નીને ઈર્ષ્યા થઈ રહી છે કે હું મારા વહાલા દીકરા સાથે કેમ રમવા લાગ્યો. મારી વાત સાંભળીને તે પણ હસવા લાગી. આવતા દિવસે હું જલ્દી કામ પર ચાલ્યો ગયો, પણ જતા પહેલા મારી બધી પગાર માના હાથમાં મૂકી દીધી. માં, આલો પૈસા, ઘરના બધા ખર્ચની જવાબદારી તમારી છે, તમે જોઈ લેજો અને ભવ્યાને જે વસ્તુની જરૂર હોય તે પણ આપી દેજો. ભવ્યા, તને જે કંઈ જોઈએ તે માને જણાવી દેજે. મેં માં અને મારી પત્ની બંનેને સંબોધિત કર્યા અને કામ માટે નીકળી ગયો. પણ જતા પહેલા મેં ભવ્યાના ચહેરા પર છવાયેલી નિરાશા જરૂર જોઈ. ભવ્યા ખૂબ ધીરજવાન સ્ત્રી હતી, હંમેશા હસતી અને ખુશ રહેતી હતી. દરેક દુઃખ સુખમાં તેણે મારો સાથ આપ્યો હતો. ક્યારેય કોઈ દુઃખમાં મને એકલો ન હતી છોડ્યો. ઘરની જેટલી મુશ્કેલીઓ હોય તે મને હંમેશા સારી સલાહ આપતી હતી. તેના ચહેરા પર મેં આજ સુધી નિરાશા નથી જોઈ. હવે આ વખતે તેના ચહેરા પર છવાયેલી ઉદાસી મને ખૂબ જ પરેશાન કરી રહી હતી. કામમાં મન નહોતું લાગી રહ્યું. ન જાણે એવું શું થઈ ગયું હતું કે અચાનક જ તેની સુંદર સ્મિત દુઃખમાં બદલાઈ ગઈ હતી. મેં વિચાર્યું, આજે કામ પરથી જલ્દી ઘરે ચાલ્યો જઈશ અને મારી પત્નીનું મન પ્રસન્ન કરીશ. તેને ક્યાંક બહાર ફરવા લઈ જઈશ. ઘણો સમય થયો હતો તેને બહાર નહોતો લઈ ગયો. કદાચ તેણે એવું જ વિચારી રાખ્યું હોય કે હું આ વખતે તેને બહાર જરૂર લઈ જઈશ. પણ માને બધી પગાર પકડાવતા જોઈને તે સમજી ગઈ હશે કે મારી પાસે હવે પૈસા નથી. જોકે મારી પાસે થોડા પૈસા હતા જે બોનસના મળ્યા હતા. મેં વિચારી રાખ્યું હતું કે આજ પૈસાથી જ ભવ્યાને શોપિંગ કરાવીશ. જ્યારે હું ઘરે આવ્યો તો માં હાજર નહોતા. જ્યારે ભવ્યા ઘરના કામોમાં વ્યસ્ત હતી. તેણે વોશિંગ મશીન ચાલુ કરી દીધું હતું અને કપડાં ધોઈ રહી હતી. મને જોતા જ તેના ચહેરા પર ખુશખબર આશ્ચર્ય ઉભર્યું અને તે કહેવા લાગી, આજે તમે વહેલા આવી ગયા? તમને પણ ફુરસત મળી ગઈ? હું હસી દીધો અને કહ્યું, હા, જલ્દીથી તારા કામ પતાવી લે, પછી તૈયાર થઈ જા. આજે હું તને શોપિંગ પર લઈ જઈશ અને ખાવાનું પણ બહારથી લઈ આવીશું. ખાવાનું બનાવવાની જરૂર નથી. મારી ઉદારતા જોઈને ભવ્યા પણ ખુશ થઈ ઉઠી અને જલ્દી જલ્દી ઘરના કામ પતાવવા લાગી. મને ભૂખ લાગી રહી હતી. મેં ભવ્યાને કહ્યું, મને ખાવા માટે કંઈક લાવી દે, અથવા ફ્રીજમાં ફ્રૂટ હશે તો જ્યુસ બનાવી દે. મારી વાત સાંભળીને ભવ્યા
ગભરાઈ ગઈ અને કહેવા લાગી, સારું, બનાવી દઉં છું. આ થોડાક કપડાં ધોઈ લઉં. મેં હામાં માથું હલાવ્યું અને ખાટલા પર સૂઈ ગયું. ભવ્યાએ મારી સામે બધા કપડાં ધોઈ લીધા હતા, પણ હજી સુધી જ્યુસ બનાવીને નહોતી લાવી. મને તરસ પણ લાગી રહી હતી. મન કરી રહ્યું હતું તરત જ કંઈક મળી જાય જે ખાઈ લઉં કે પી લઉં, જેથી ભૂખ અને તરસ બંને ખતમ થઈ જાય. મેં ભવ્યાને ફરીથી આવાજ દીધો અને કહ્યું, મને જ્યુસ બનાવી દે કે ફ્રૂટ લઈ આવ. હું ફ્રૂટ ખાઈ લાવું છું. ભવ્યા કહેવા લાગી, સારું, હમણાં આ કપડાં ગોઠવીને મૂકી દઉં, પછી લઈ આવું છું. અને તે ફરીથી કામમાં લાગી ગઈ. મારી સામે તેણે ઘરના બધા કામો પતાવી લીધા અને પોતે પણ તૈયાર થઈ ગઈ હતી, પણ મને ખાવા માટે કંઈક નહોતું આપ્યું. એક રીતે મને તેના પર ગુસ્સો ચાવવા લાગ્યો હતો કે પતિ ક્યારનો ભૂખ્યો આવ્યો છે, ખાવા માટે કંઈક માંગી રહ્યો છે, પણ તેની ઈચ્છા જ નથી થઈ રહી. ઘરના કામ પતાવવાની પડી છે કે પછી પોતાની તૈયારીઓની. તેને શોપિંગ પર જવું મારી ભૂખ તરસથી વધારે જરૂરી લાગી રહ્યું હતું. મારું દિલ ખરાબ થઈ ગયું અને મેં તેને કહ્યું, મને કંઈ ખાવાનું આપીશ કે નહીં? અરે, એટલી હિંમત નથી કે બહારથી જઈને કંઈક ખાઈ લઉં. જો ખબર હોત કે જલ્દી આવી જવાથી આમ ભૂખ્યા તરસ્યા બેસવું પડશે તો આરામથી ઓફિસમાં જ બેસત. બપોરનું ખાવાનું પણ નથી ખાધું મેં. ભવ્યા મારી વાત સાંભળીને શરમાઈ જેવી થઈ ગઈ અને કહેવા લાગી, હું તમને ખાવાનું કંઈક આપી દઉં છું, પરંતુ માં આવી જાય. મેં સોનુને મોકલ્યો છે કે માને બોલાવી લાવે. ત્યારે મારું માથું ફરી ગયું. મેં કહ્યું, માનો મને ખાવા પીવાની કોઈ વસ્તુ આપવા સાથે શું સંબંધ છે? તો મારી પત્ની છે. મારા ખાવા પીવાનો ખ્યાલ રાખવો તારો ફરજ છે. માં તો આવીને મને કંઈ ખાવાનું નહીં આપે. પહેલા પણ તો ઘરનું ખાવાનું વગેરે તું જ બનાવે છે. સારું, રહેવા દે, હું પોતે જ જઈને ખાઈ લઉં છું. આ કહેતા હું કિચન તરફ આગળ વધ્યો. જ્યારે ભવ્યા વધારે ગભરાઈ ગઈ અને મને હાથથી પકડીને કિચનમાં જવાથી રોકવા લાગી. ના ના, તમે કિચનમાં ના જાઓ, હું પોતે આપું છું. પણ મને તેના પર ખૂબ જ ગુસ્સો આવી ચૂક્યો હતો, એટલે પોતે જ કિચનમાં ચાલ્યો ગયો. પરંતુ જ્યારે આગળ ગયો તો આગળનું દૃશ્ય જોઈને મને આઘાતનો સખત આંચકો લાગ્યો હતો. પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. ફ્રીજ, ખાવા પીવાના રાશનવાળા ડ્રોવર, દરેક વસ્તુને તાળું લાગેલું હતું. કોઈ પણ વસ્તુ ખુલ્લી નહોતી. કિચનથી બહાર કંઈ પણ ખાવા માટે હાજર નહોતું. મેં આશ્ચર્યચકિત નજરોથી ભવ્યા તરફ જોયું અને કહ્યું કે તો કિચનમાં દરેક વસ્તુને તાળા લગાવીને રાખે છે. કોનાથી છુપાવવું છે? કોનાથી તાળા લગાવે છે? ત્યારે તેણે માથું ઝુકાવી લીધું અને કહેવા લાગી, તાળા મેં નહીં, માએ લગાવ્યા છે. તેની ચાવીઓ તેમની પાસે જ હોય છે. હું આટલી વારથી માની રાહ જોઈ રહી હતી અને એટલે જ તમને કંઈ ખાવાનું પણ નહોતું આપ્યું. પરંતુ માં કિચનને તાળું કેમ લગાવે છે? મારી સોય ત્યાં જ અટકી ગઈ હતી. મને નથી ખબર કેમ લગાવે છે. માં આવશે તો તેમની પાસેથી જ પૂછી લેજો. ભવ્યા કહેતા કિચનમાંથી ચાલી ગઈ હતી. આ વખતે તેનો લહેકો થોડો કઠોર પણ થયો હતો અને જિંદગીમાં પહેલી વાર એવું થયું હતું કે તેણે મારી સાથે આવા કઠોર લહેકામાં વાત કરી હતી. નહીં તો તે હંમેશા ખૂબ પ્રેમથી વાત કરતી હતી. એવું લાગતું હતું જાણે કાનોમાં રસ ઓગાળી રહી હોય. હું અધીરાઈથી માની રાહ જોવા લાગ્યો. માં આવ્યા તો મેં તરત જ પ્રશ્ન કર્યો કે માં, કિચનની દરેક વસ્તુને તાળું કેમ લગાવીને રાખ્યું છે? તમે તો ખાવા પીવાનું પણ બહાર કંઈક નથી છોડ્યું. શું તમે મને જણાવી શકો છો કે કોનાથી છુપાવવું છે? ખાવા પીવાની વસ્તુઓ કોનાથી છુપાવવામાં આવે છે? ઘરમાં તમારા, મારા, ભવ્યા અને બાળકો સિવાય હોય જ કોણ છે? કોઈ નોકરાણી તો આવતી નથી જે તમે એવું વિચારીને તાળું લગાવી દો કે ક્યાંક નોકરાણી રાશન ચોરી કરીને ન લઈ જાય. મેં સીધો માને પ્રશ્ન કર્યો તો માં ગભરાઈ ગયા, પણ પછી તરત જ સંભાળી ગયા અને કહેવા લાગ્યા, હું પાડોશમાં જઈ રહી હતી અને તારી પત્નીના બહાર ફરવાનો ખબર નથી હોતો. ક્યારેક પણ મોં ઉઠાવીને કોઈના પણ ઘરે ચાલી દે છે. મેં વિચાર્યું કિચનને લોક લગાવતી જાઉં. બહારનો દરવાજો તો એમ પણ ખુલ્લો હોય છે. ક્યાંક એવું ન થાય કે કોઈ ઘરની અંદર ઘૂસી આવે અને રાશન ચોરી કરીને લઈ જાય. માની અજીબ દલીલ
મારી સમજમાં નહોતી આવી. ભવ્ય તો ક્યાંય આવા જવાથી એટલી ગભરાતી હતી, પણ હું વાતની ઊંડાઈમાં ન ઉતર્યો અને મા પાસેથી ચાવી લઈને ફ્રીજમાંથી ફળો કાઢ્યા અને ખાવા લાગ્યો. આની સાથે સાથે ભવ્યા અને બાળકોને પણ આપ્યા. બાળકો એવા લાલચથી ફ્રૂટ્સ ખાઈ રહ્યા હતા જાણે પહેલી વાર જોઈ રહ્યા હોય. તેમના લાલચીપણા પર મને ગુસ્સો આવ્યો. મેં કડક નજરોથી ભવ્યા તરફ જોયું અને કહ્યું, તું કેવી કેળવણી કરી રહી છે બાળકોની, કેવી ભૂખ્યાઓની જેમ દરેક વસ્તુ પર તૂટી પડ્યા છે. જો હું કોઈના ઘરે હોત તો મારી શું ઇજ્જત રહી જાત? એવું કરી રહ્યા છે જાણે પહેલી વાર ફ્રૂટ જોયા હોય. પ્લીઝ કંઈક સારી રીતે તેમની ઉછેર કર. ભવ્ય શરમાઈને માથું ઝુકાવીને કહેવા લાગી, ફરીથી તમને ફરિયાદનો મોકો નહીં આપું. બાળકોને પણ સારી રીતે સમજાવી દઈશ. ત્યારે મેં હામાં માથું હલાવ્યું. આજે બપોરે જલ્દી ઘરે આવી ગયો હતો, પણ મારો આખો મૂડ ખરાબ થઈ ચૂક્યો હતો અને હવે મન પણ નહોતું કરી રહ્યું કે ભવ્યાને શોપિંગ પર લઈ જાઉં. પણ તેને પહેલા જ કહી ચૂક્યો હતો. હવે ઇનકાર કરી દે તો તેનું દિલ ખરાબ થઈ જાત. એટલે ચૂપચાપ તેની સાથે ચાલ્યો આવ્યો હતો. પણ આખો સમય હું માના કિચનને તાળા લગાવવા અને બાળકોના ભૂખ્યાઓની જેમ તૂટીને ખાવા વિશે જ વિચારતો રહ્યો. જે કંઈક મારા મનમાં આવી રહ્યું હતું તે ખૂબ અજીબ હતું. હું આ બધું વિચારવા નહોતો માંગતો. અમે રાત્રે મોડું કરીને ઘરે પાછા આવ્યા. ભવ્યા અને બાળકો ખૂબ ખુશ હતા અને તેમની ખુશી જોઈને મારો મૂડ સારો થઈ ગયો હતો. મા ઘરે અમારી રાહ જોઈ રહ્યા હતા. તે અમારી સાથે નહોતા ગયા. મેં બહારથી લાવેલું ખાવાનું તેમની આગળ મૂક્યો તો તેમણે આરામથી ખાધું અને કહેવા લાગ્યા, ખૂબ થાકી ગયા હશો, જઈને આરામ કરી લો અને આ બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરો. મોંઘવારીનો સમય છે. આજે બાળકો નાના છે, કાલે મોટા થઈ જશે તો ખર્ચ સંભાળવા મુશ્કેલ થઈ જશે. એટલે વિચારી સમજીને ખર્ચ કરો. હવે તમારા નવા લગ્ન તો નથી કે આ પ્રકારના નખરા પત્નીના પૂરા કરતા ફરો છો. ભવ્યાની સામે જ મને સારી એવી વાતો સંભળાવી દીધી હતી. હું ચૂપચાપ રૂમમાં આવી ગયો. ભવ્યા પહેલા જ રૂમમાં આવીને બાળકોને સુવડાવી રહી હતી. નાના બાળકે ફીડર માંગ્યો તો ભવ્યા કિચનમાં ચાલી ગઈ જેથી ફીડર ધોઈને દૂધ લઈ શકે. બાળક પાછળથી જીદ કરવા લાગ્યો અને રડવા લાગ્યો. હું ભવ્યાને બોલાવવા માટે કિચનમાં આવ્યો તો જોયું કે તે વાસણો ધોઈને સાફ કરીને મૂકી રહી હતી. હું ત્યાં જ દરવાજામાં ઊભો રહીને તેની પ્રવૃત્તિઓ જોવા લાગ્યો. તેનું મારા તરફ ધ્યાન નહોતું ગયું. તેણે પાણીથી ફીડર બનાવ્યો અને તેનું ઢાંકણ લગાવીને જેવી પાછી ફરી મને દરવાજામાં જોઈને પળભર માટે અટકી ગઈ. તમે અહીં શું કરી રહ્યા છો? ક્યારે આવ્યા અને મને આવાજ કેમ ન દીધી? તે સાફ ગભરાઈ ગઈ હતી. મેં કહ્યું, બસ હમણાં જ આવ્યો હતો. દીકરો રડી રહ્યો હતો અને વારંવાર ફીડરની જીદ કરી રહ્યો હતો. તે કહેવા લાગી, સારું ચાલો. મેં તેનાથી આ વાત છુપાવી લીધી હતી કે મેં તેને ફીડરમાં પાણી ભરતા જોઈ લીધો હતો. હું ચૂપચાપ તેની પાછળ ચાલ્યો આવ્યો. તેણે સોનુને ખાટલા પર લંબાવ્યો અને તેના હાથમાં ફીડર આપ્યો. સોનુએ ફીડર પકડીને મોંમાં નાખી લીધો અને આરામથી પીવા લાગ્યો. હું આશ્ચર્યથી આ બધી કાર્યવાહી જોઈ રહ્યો હતો. ફીડરમાં પાણી હતું. હું આ વાત સારી રીતે જાણતો હતો અને દીકરો આરામથી પી રહ્યો હતો જેમ કે તે પાણી પીવાનો જ ટેવાયેલો હોય. આનો મતલબ હતો કે ભવ્યા રોજ સોનુને ફીડરમાં પાણી ભરીને આપતી હતી. તે રોજ પાણી પીને જ સૂતો હતો. આ તેના માટે કોઈ નવી વાત નહોતી. મને થોડા દિવસ પહેલાની ઘટના યાદ આવી જ્યારે સોનુ મારી પાસે સૂવાની જીદ કરી રહ્યો હતો. ભવ્યાને ફીડર ત્યાં જ બારીમાં રાખી દીધો હતો. મારી પાસે નહોતી લઈને આવી. મારું દિલ વધારે ખરાબ થવા લાગ્યું હતું કે ભવ્યા બાળકોને પાણીના ફીડર ભરીને કેમ આપતી હતી? તેમને દૂધ કેમ નહોતી આપતી? આવતા દિવસે મેં રજા લેવાનો ઈરાદો કર્યો. આખો દિવસ હું જોતો રહ્યો પણ દૂધવાળો આવ્યો જ નહોતો. ડબ્બાના દૂધની ચા બની હતી અને પછી રાત્રે ભવ્યાએ તેમજ પાણીના ફીડર ભરીને સોનુ અને મેહુલને આપી દીધા હતા અને તે પણ ચૂપચાપ પીને સૂઈ ગયા હતા. હું એટલું કમાતો હતો, એટલો સારો મારો પગાર હતો, તેમ છતાં મારા બાળકો દૂધને તરસે હતા, બલકે પાણીને જ દૂધ સમજીને પી લેતા કરતા હતા.
મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. મેં વિચારી લીધું હતું કે જલ્દી જ મા સાથે વાત કરું છું અને ભવ્યાને અલગથી ખર્ચ આપ્યા કરીશ, જેથી તે બાળકો માટે દૂધ વગેરે લઈ શકે. કદાચ માએ જ દૂધવાળાને ના પાડી હશે, કારણ કે થોડા સમય પહેલા દૂધમાં પાણી ભેળવવાની ફરિયાદ કરી રહી હતી. હું જાણતો હોવા છતાં પણ મા વિશે કંઈ ખરાબ નહોતા વિચારવા માંગતો, પણ નહોતો જાણતો કે મારી સામે માની એવી હકીકત આવવાની છે, જે મારી આંખો પરથી તેમની પ્રેમની બધી પટ્ટીઓ હટાવીને તેમનું એવું રૂપ બતાવશે, જેને જોતા પહેલા કદાચ હું ખતમ થઈ જવાનું પસંદ કરત. હવે હું અવારનવાર બહાનાથી ઓફિસમાંથી જલ્દી આવી જતો હતો. તે મજબૂરીમાં ફ્રીજનું લોક ખોલતા હતા અને ફળો આપતા હતા. હું અવારનવાર આ વાત નોંધવા લાગ્યો હતો કે કિચનની રાશનવાળી જગ્યા પર અને ફ્રીજ પર હંમેશા તાળું લાગેલું હોય છે. ચાવી હંમેશા મા પાસે હોય છે. ભવ્યાના અધિકારમાં કંઈ પણ નહોતું. બધું જ માએ પોતાના હાથમાં સંભાળી રાખ્યું હતું. દરેક વસ્તુ પર ગહન નજર રાખતા હતા, અહીં સુધી કે બાળકોના ખાવા પીવા પર પણ પ્રતિબંધ હતી. ઠીક છે, થોડી કંજૂસથી તે કામ લઈ રહ્યા હતા, કદાચ ભવિષ્ય માટે પૈસા બચાવી રહ્યા હતા, પણ આનો મતલબ એ તો નહોતો કે મારા બાળકોને જ ભૂખની માર આપે. તેમને એક એક વસ્તુ માટે તરસાતા હતા. શું ફાયદો એવો પૈસાનો જે ભવિષ્ય માટે સંભાળીને રાખવામાં આવે પણ વર્તમાનને જ બરબાદ કરી દે? મેં દિલમાં જ વિચાર્યું, પણ માને કંઈ કહેવાની હિંમત છતાં પણ ન કરી શક્યો, કારણ કે હું મારી મા સામે જુબાન ચલાવવાનો નહોતો માંગતો, ન તેમની સામે ખરાબ બનવા માંગતો હતો, ન એ સહન કરી શકતો હતો કે તે મારાથી નારાજ થાય. બાળકો માટે હું સાંજે પોતે દૂધ લઈ આવ્યો કરતો હતો અને ફ્રૂટ્સ પણ પોતે જ ખવડાવવા લાગ્યો હતો. ધીમે ધીમે હું મારા ઘરની વસ્તુઓ પોતે જ ઠીક કરવાની કોશિશ કરી રહ્યો હતો. પણ એક દિવસ એવી ઘટના બની જેણે મારી સહન શક્તિની તમામ હદો તોડી દીધી અને હું માની સામે ચીસો પાડી ઉઠ્યો. તે દિવસે હું ઓફિસમાંથી જલ્દી ઘરે આવી ગયો હતો. રસ્તામાં જે ખાલી પ્લોટ પડ્યો હતો ત્યાં મારી નજર પડી તો મારું દિલ આઘાતમાં રહી ગયું. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા કાળજા પર હાથ મૂકી દીધી હોય. ત્યાં મારો દીકરો સોનુ કચરાના ઢગલામાંથી બ્રેડના ટુકડા સાફ કરીને કાઢી રહ્યો હતો. પછી તેમને એક થેલીમાં નાખીને ઝડપથી ઘર તરફ દોડી ગયો. મેં તેનો હાથ પકડી લીધો અને ગુસ્સાથી કહ્યું, આ તું શું કરી રહ્યો છે? કેમ કચરો વીણી રહ્યો છે? આમાંથી ખાવા પીવાની વસ્તુઓ કેમ કાઢી રહ્યો છે? ઘરમાં તને કઈ વસ્તુની કમી છે? મને જણાવ. ત્યારે સોનુ કહેવા લાગ્યો, મા બીમાર છે અને તેને ભૂખ લાગી છે, એટલે તેના માટે બ્રેડ લેવા આવ્યો છું. આ કહીને તે ફરીથી ઘર તરફ દોડી પડ્યો. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ ઇમરજન્સી હોય. હું પણ તેની પાછળ જ આવી રહ્યો હતો. મારું દિલ તે વખતે ખૂબ ખરાબ રીતે દુઃખી થયું હતું. હું ઘરે આવ્યો તો એકબીજા પ્રલયના દૃશ્યએ મારી પ્રતીક્ષા કરી હતી. ભવ્યા તાવથી તપી રહી હતી અને તે જમીન પર પડેલી હતી. મારી દીકરી નિશા એ ભવ્યાને સહારો આપીને બેસાડી રાખી હતી, જ્યારે સોનુ માના મોંમાં પાણીમાં ભીંજવીને બ્રેડના ટુકડા નાખી રહ્યો હતો, જેમને તે મુશ્કેલીથી ખાઈ રહી હતી. એકદમ તેની ઉલટી આવી તો બધી ખાધેલી બ્રેડ તેના મોંમાંથી નીકળી ગઈ હતી. મા સામે ખૂણામાં ખાટલો નાખીને આ દૃશ્ય જોઈ રહ્યા હતા, પણ એવા અજાણ બનીને બેઠા હતા જાણે કંઈ જ નજર ન આવી રહ્યું હોય. હું ત્યાં જ ઓફિસનો બેગ ફેંકીને તરત જ ભવ્યા પાસે પહોંચ્યો. ભવ્યા, ભવ્યા, શું થયું છે તને? બધું ઠીક તો છે ને? ભવ્યાએ મારી તરફ જોયું તો રડવા લાગી. બાળકો પણ રડવા લાગ્યા. કહેવા લાગ્યા, મા બીમાર હતા, ડોક્ટરે રોટલી ખાવાની ના પાડી હતી, તો અમે દાદીને કહ્યું કે બિસ્કિટ કે બ્રેડ આપી દે, પણ દાદીએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે તારી મા નાટક કરે છે, એટલે તેને રોટલી ખવડાવો. હું આ બ્રેડ શોધીને લાવ્યો હતો, પણ માને ઉલટી આવી ગઈ. માએ આ બ્રેડ પણ નથી ખાધો. પિતાજી, મા મરી તો નહીં જાય ને? મારા દીકરાએ આ કહ્યું તો મેં તેને ઉઠાવીને પોતાની સાથે લગાવ્યો અને ગુસ્સાથી કડક નજરોથી મા તરફ જોયો. હું તરત જ ભવ્યાને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરે કહ્યું કે પોષક તત્વોની કમીને કારણે તે ખૂબ નબળી થઈ રહી છે અને જો સમયસર સંભાળ ન કરવામાં આવી તો તેમની જાનને ખતરો છે.
હું આ બધું સાંભળીને સ્તબ્ધ રહી ગયો હતો. હું તે માણસ હતો જેણે પોતાના ઘરમાં ક્યારે કોઈ વસ્તુની કમી નહોતી આવવા દીધી, છતાં મારી પત્ની અને બાળકો એક એક વસ્તુને તરસે હતા અને પોષક તત્વોની કમીનો શિકાર હતા. પાછા ફરતી વખતે હું ફ્રૂટ્સ અને જ્યુસ લઈ આવ્યો હતો, ખાવાનું પેક કરાવ્યું હતું, ઘરે આવીને પોતાના બાળકોને ખવડાવ્યું અને પછી માની પાસે ચાલ્યો ગયો જેથી તેમને પૂછી શકું કે તેમણે આવું કેમ કર્યું. મેં ભવ્યાની હાલત વિશે માને જણાવી દીધું તો તેમણે આ વાતને વધારે ગંભીર ન લીધી. કેવા લાગ્યા, આ સ્ત્રીને એમ પણ નાટક કરવાની આદત છે. મેં એક એક રૂપિયો ભેગો કરીને રાખ્યો છે, હું સંભાળીને ખર્ચ કરું છું. તું જોજે, એક દિવસ તારી કોઈને કોઈ વસ્તુ જરૂર બનાવીશ. હું ગુસ્સામાં કહેવા લાગ્યો, માં, આજ પછી હું તમને માત્ર તમારો ખર્ચો આપીશ, ઘરનો ખર્ચો હું પોતે ચલાવીશ. ભવ્યાએ મને રસ્તામાં જણાવી દીધું હતું કે માં તેમને ખાવા માટે કંઈ પણ નથી આપતા, એક એક વસ્તુ માટે તરસાવે છે, હદથી વધારે કંજૂસી કરે છે. આના પછી હું મારા ઘરનું આખું વ્યવસ્થા પોતે ચલાવવા લાગ્યો અને ધીમે ધીમે અમારી બધી મુશ્કેલીઓ દૂર થતી ગઈ. મારી પત્ની અને બાળકો ખુશ રહેવા લાગ્યા. બાળકોની આદતો બદલાઈ ગઈ હતી અને હવે માં પણ રહે છે, કારણ કે કદાચ તેમને પોતાની ભૂલનો પશ્ચાતાપ થઈ ચૂક્યો છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.